માવઠાગ્રસ્ત ખેડૂતો સાથે સીએમએ મુલાકાત કરી। ખેડૂતો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે સંવાદ કર્યો। કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો તાગ મુખ્યમંત્રીએ મેળવ્યો। સીએમની સાથે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા પણ હાજર। સીએમ માવઠાગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે, જ્યાં તેઓ માવઠાગ્રસ્ત વિસ્તાર ઉપરાંત સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે। સીએમની મુલાકાત બાદ રાહત પેકેજ જાહેર થઈ શકે। કડવાસણ બાદ સીએમ જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામના અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને સ્થળ પરની સ્થિતિની સમીક્ષા કરશે। કડવાસણમાં સીએમએ ખેડૂતો સાથે સંવાદ કર્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને નુકસાની સંદર્ભે કહ્યું, સરકાર હંમેશા ખેડૂતો સાથે જ છે। વધુમાં તેમણે કહ્યું, આમ તો આપણે વરસાદની રાહ જોતા હોઈએ છીએ, વરસાદ સારો થાય અને આખું વર્ષ સારું જાય, પરંતુ આ વર્ષે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી વરસ્યો, જેમાં પણ વરસાદ નવરાત્રી સુધી જ હોય, પણ અત્યારે દિવાળી પછી પણ આવ્યો અને એટલે જ આપણે મુશ્કેલી પડી રહી છે। છેવાડાનું ગામ એટલે જ લીધું કે દૂર દૂરથી જોતા આવીએ। દરેક ખેતરોમાં તમે અહીં બતાવી તેવી જ સ્થિતિ છે। સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે તે અમે સાથે રહીને કરીશું। સરકાર ખેડૂતોની પડખે રહેવામાં ક્યાંય ચૂકી નથી। જેમ કે દિવાળી પર જ બનાસકાંઠામાં રાહત પેકેજ જાહેર કર્યું હતું। આવો વરસાદ વાવાઝોડા માવઠા નથી। કૌશલભાઈ અંદર રહેજો, આપણા મુખ્યમંત્રી સાહેબ નીકળી જાય બાદ જ આપણે બધા નીકળવાનું કહેવાનો મારો એને કહે છે કે જે રેડીમેડ થયેલી ખેતરોમાં ઢગલા પીડા એ માંડવી ગણાય છે। ગીર સોમનાથના ટોટલી નુકસાન છે। આપણી પાસે સોશિયલ મીડિયા ટોટલી આપણી પાસે માહિતી છે, પણ ખેડૂતની ઘટના અત્યારે ખેડૂત પાસે કોઈ વિભાગનો આશરો નથી। એટલે યોગ્ય વળતર મળે એવું માપ જો ન કરો તો કંઈ નહીં, એવું પણ માપ કરવાની વાતો આવી છે। પછી વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં ચેકથી જોતો આવ્યો, એટલે જ થોડુંક છેવાડાનું ગામ એટલા માટે લીધું કે અમે થોડું વચતામાં જોતા આવે, ત્યાંથી જોઈએ તો પાછળનું છે। એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે। એટલે જે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહીને કરીશું। અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી। ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે, પણ આમ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતું હોય છે। બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલાં જ, હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતી સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ કરી, દિવાળીના દિવસોમાં જ કરી દીધું અને પછી તરત પાછું આ। એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે, કર્મમાં કોણ વાંચી શકે આપણે, એટલે જે આપણે બધાએ સાથે રહેવું પડે। આવી સંજોગોમાં નથી કહેતા આપણે કોઈકના સારામાં ના ઉભા રહે કંઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ। સંવાદદાતા દિનેશ સોલંકી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દિનેશ, કયા કયા વિસ્તારોની મુખ્યમંત્રીએ મુલાકાત કરી છે, કયા કયા ગામોની મુલાકાતની યોજના છે અને મુખ્યમંત્રીએ કેવા પ્રકારનું આશ્વાસન આપ્યું ખેડૂતોને? જી બિલકુલ દીપા, આમ તો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કમોસમી વરસાદ વરસ્યો અને તેમને કારણે ભારે નુકસાન થયું છે, પરંતુ જે પ્રમાણે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને જે કેટલાક વિસ્તારોની અંદર જે નુકસાન થયું છે તેમને લઈને સરકાર છે તે પણ ચિંતિત બની હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ જિલ્લાના કડવાસણ ગામે મુલાકાતે આવ્યા હતા અને કડવાસણ ગામ એટલા માટે જ મુખ્યમંત્રીએ કહ્યું છે કે એ ગામ એટલા માટે લેવામાં આવ્યું છે કે દૂર દૂર સુધી રસ્તા ઉપરથી તેઓ જોઈ શકે કે ખરેખર ખેડૂતોને કયા પ્રકારની પરિસ્થિતિ છે, કેટલું નુકસાન છે। અને આ સમગ્ર બાબતે મુખ્યમંત્રીએ આજે તાગ મેળવ્યો હતો અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો। ખેડૂતોને પણ કહ્યું હતું કે સરકાર છે તે હંમેશા ખેડૂતોની સાથે ઊભી છે અને ટૂંક સમયની અંદર જ સરકાર દ્વારા રાહત પેકેજ છે તે પણ જાહેર કરવામાં આવશે। દીપા, આભાર દિનેશ જાણકારી આપવા માટે। માવઠાગ્રસ્ત ખેડૂતો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી। તેમણે એ પણ કહ્યું કે